એની વાતચીત થઈ કેમ છે કેમ નહીં, પછી કોઈ કોન્ટેક્ટ જ નથી થયો? પછી કોઈ કોન્ટેક જ નહીં. પણ એનો મોબાઈલ 10 વાગ્યા સુધી એના મમ્મી રાતે વીરપુરના છે 10 વાગે લગાડતા હતા. એનો મમ્મીનો ફોન આવે 2-3 રિંગ વાગી પછી ફોન બંધ થઈ ગયો, સ્વિચ ઓફ થઈ ગયો. એટલે ત્યાં સુધી ફોન રિંગ જતી હતી? નહીં 9 થી 10 જ રિંગ જતી હતી. ત્યાં સુધી તો અમે ટ્રાય મારી નહોતી લાગતી. તો કદાચ એ ફોન પોલીસને મળ્યો હોય તો એવી શક્યતાઓ કદાચ હોઈ શકે. શક્યતા હોય. પણ ડેડ બોડી મળી કે નહીં એવું, અથવા તો એ વ્યક્તિ ક્યાં છે એવી કોઈ ભાડ ના, નથી? એ કોઈ બિન ભાડ. આશા છે કે જે લોકો અહીંથી પોલીસ લઈ ગયા છે બધા જ્યાં એના સ્ટાફમાંથી, એનો કોઈ અમારી કોઈ કોન્ટેક નથી થવા દેતો. ભાઈ આ વ્યક્તિ છે, એ બધા એકાબીજા ઓળખતા હોય તો એનો હજી કોઈ અમને કોન્ટેક કરાવ્યો નથી કે ભાઈ તમે આને ઓળખો છો, તમારો શાળા આની અંદર હતા. અમારે એને પૂછવું છે એના સ્ટાફને, પણ એના સ્ટાફ આરે અમારે હજી કોઈ મુલાકાત કરાવી નથી. કાલે 6 વાગ્યાના અમે રાહ જોઈ. અને સ્ટાફમાં આવા કેટલા મેમ્બર હશે એ કોઈ વિગત આપની પાસે છે? બેન 40 લોકો કે એની પાસે કોઈ લિસ્ટ છે ને, હજી કોઈ લિસ્ટ એનું બહાર પડ્યું નથી. 40 જણાની વાત કરે છે, 40 માંથી અત્યારે અમને 1 જણો ભેગો નથી. તો આપે એ પ્રકારની કોઈ વાતચીત કરી? અન્ય પણ એક આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ. પોલીસ સાથે કોઈ વાતચીત થઈ કે ભાઈ અમારે આ વ્યક્તિ મિસિંગ છે? પોલીસ ફોન કરે છે, એના બધા ફોટા લે છે, એના નંબર મોબાઈલ નંબર લે છે, ફોટા લે છે, DNA ટેસ્ટ એનો લીધો. તો બીજો કોઈ ઓપ્શન હજી અમને આવ્યો નથી. ફોટો છે તમારી પાસે, બતાવી શકશો? અમારી પાસે એનો ફોટો છે. બીજા પણ એક વ્યક્તિ છે, તેમના પણ મિસિંગ. તમે સાથે છો કે આપના બીજા સાથે જ છો? આપના શું થાય? મારા મિત્ર છે. આપના મિત્ર છે. એમના મમ્મીનું કહેવાનું એવું છે કે મેં 9:30 2 ફોન કર્યા તો ફોન રિંગ જાતી હતી, ને 10 વાગે ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે છે. આપના મિત્ર છે? આ મારા મિત્ર છે. આપ જોઈ શકો છો, આપને આ ફોટો છે. અને નામ શું છે? જિગ્નેશભાઈ ગઢવી. મારા ભાઈથી વિશે છે. વીરપુર. છેલ્લા 12 વર્ષથી એવું નથી કે અમે બે કોન્ટેક્ટ ન કર્યો હોય. કાલે છેલ્લી વાત ક્યારે થઈ? કાલે વાત નથી. પરમ દિવસ અમે વાત થઈ તો મને કે હું મારે સાઈડ ઉપર હતો ને તો મને કે મારે 12 વાગે જવાનું હોય, પણ 12 વાગ્યા પહેલાં કે હું આંટો મારી છે કે કાલે મારે વાત નથી થઈ. એ ત્યાં કામ કરતા હતા? એ નોકરી કરે છે, હું ઘરનો ધંધો છે મારે એમ. બરાબર છે. તો મને એવું કીધું હતું કે હું ત્યાં આવીશ તમારી અહીંયા એમ. અને કેટલા સમયથી ત્યાં જોબ કરે છે? 2જી તારીખ એટલે 20-22 દિવસ થયા. અચ્છા, એટલે બહુ લાંબો ટાઈમ પણ નથી થયો ત્યાં? ના જોબ કરીને લાંબો ટાઈમ થયો નથી. પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું કે હવે આ જો 10 વાગ્યા સુધી ફોન ચાલુ હોય તો એમાં મેડમ તમારું કહેવાનું શું છે? ખરેખર ફોન જો 10 વાગ્યા સુધીમાં ફોન ચાલુ હોય નહીં, લોખંડ જો ગાળી દેતા હોય તો ફોન તો બંધ થઈ જ ગયો હોય ને. તો 10 વાગે એના મમ્મીનું કહેવાનું એવું છે કે મારી 2 રિંગ ગઈ હતી, ને બીજા એક એના રિલેટિવ છે એને એમ કીધું હતું કે મેં 9:30 ફોન કર્યો તો અહીંયા પર રિંગ ગઈ હતી. બરાબર છે. તો જો રિંગ ગઈ હોય તો તમારે અથવા તો સ્ટાફને એટલું એક આ નંબર ઉપર અમે નંબર આપીએ, બરાબર છે, એ ઉપર નક્કી કરો કે ફોન ક્યાં બંધ થયો. એ તો એક આપણે 100% જાણી શકીએ ને, ફોન ક્યાં બંધ થયો એ આપણે જાણી શકીએ, એટલે આપણે ખબર જ છે એમ. તો એવું બની શકે આપને એવી કોઈ શંકા છે કે એમની અટકાયત કરવામાં આવી હોય કે એવું કંઈ? કારણ કે સ્ટાફ અમને ક્યાંય કોઈ મળતું જ નથી, કોઈ જવાબ જ નથી દેતા, તો કામ કરવાનું? કોઈ ક્લુ નથી મળતું કે ક્યાં હશે? ના. પોલીસ તરફથી એવું કોઈ કહેવામાં આવ્યું છે કે કંઈ કોઈ ના જવાબ? બેન, કાંઈ કહેવામાં આવ્યું નથી. પોલીસમાં ન્યાય અમે તપાસ કરી, કાયમ બ્રાન્ચ છે, ત્યાં કોઈ નામ હજી આપતા નથી. અહીંયા પણ જ્યારે ડેડ બોડી આવી ગઈ કાલે સિવિલ 5-6 વાગ્યા પછી અહીંયા ડેડ બોડી આવવાનું શરૂ થયું, અહીંયા ડોક્ટર સાથે કે એમની સાથે કોઈ વાતચીત કરી? જવા જ નથી દેતા. તો ના જવા જ નથી દેતા તો પ્રશ્ન જ ક્યાં હોય બેન? તો એ લોકોએ લિસ્ટ બનાવ્યું હશે ને, લિસ્ટમાં તમારા નામનો ઉલ્લેખ કેવી રીતે? અમારો કહેવાનો મતલબ જ છે કે કેટલા જણા છે, બરાબર છે. તો 15 જણા, જો કાલે 9ની વાત હતી રાતે 4 વાગ્યા સુધી કે 9 જણાને એરેસ્ટ કર્યા છે. અત્યારમાં આપણે એવી આ સાંભળેલી વાત છે, અત્યારમાં એવું કહેવાનું છે કે 15 જણાને એરેસ્ટ કર્યા. તો 15 જણાને એરેસ્ટ કર્યા હોય તો એના સ્ટાફના છે કે કોઈ બહારના છે? તો એક જણો આવ્યો હોય તો પણ આપણે બાકીના જેટલા એના હોય એને શોધખોળ કરી શકીએ ને. તો આ 15ના કોઈના નામ નથી કે કાંઈ છે જ નહીં ને. અત્યારે બધી 2 દિવસ આવું થાય પછી જય માતાજી કોઈનું કંઈ છે નહીં. પણ એક એ જે રિંગ વાગી, 2 રિંગ વાગી, મમ્મીએ ફોન કર્યો, એનાથી એક કદાચ આશા છે કે કદાચ તમારા દીકરો વ્યક્તિ હયાત હોય, બરાબર છે, પછી કોઈ કારણોસર મોબાઈલ બંધ થઈ ગયો હોય, બીકના મારે ભાગી ગયા હોય, બરાબર છે, તો એને માટે થઈને મારો કહેવાનો મતલબ એક જ વસ્તુ છે કે એવું નક્કી કરો કે ભાઈ મોબાઈલ ક્યાં બંધ થયો છે. એ એમ કહી દે કે અહીંયા બંધ થઈ ગયો તો કોઈ સવાલ નથી, ઉપરવાળાના હાથની વાત છે એમ. એટલે આપણે એક પોલીસની જે કામગીરી છે એના ઉપર થોડુંક એ થઈ રહ્યો છે કે એમણે એક્શન લેવું જોઈએ આ મામલે. એમ એટલે અમે પોલીસને આ કીધું નથી મેડમ,
અમે આ પોલીસને કીધું નથી, બરાબર છે. અત્યારે હું તમને રિક્વેસ્ટ કરું કે તમે જો આ ઓલું મીડિયો લઈને આવતા હોય, બરાબર છે, તો તમે તમારી રીતના કહી શકો. અત્યારે અમારું કોઈ વસ્તુ સાંભળે નહીં, કેમ કે એને એટલે બધાને જવાબ દેવાના છે ને. આપ સીધા ન્યૂઝ 18 ગુજરાતી પર લાઈવ છો અત્યારે અને આપ લાઈવ જ આ વાત કરી રહ્યા છો અને આપની રિક્વેસ્ટ હોય તો આપના મિત્ર સુધી આપ પહોંચાડી પણ શકો છો. જો 100% શું કહેશો આપના મિત્ર? મારા મેં નથી કહી શકાય એમ. એનો કોઈ શબ્દ જ નથી બેન. આશા રાખો કે ક્યાંક હશે. ભગવાનની માતાજીની દયા એમ મારા ભાઈથી વિશેષ છે, પછી પૂરું થઈ ગયું ને એમ. પણ હું એક જ એ બાબતની એક રિક્વેસ્ટ તમને કરવા માગું છું કે અમને ખાલી એટલો જવાબ તો દઈ શકો ને. તમે આમાં જો કોને કહેવાનું એ અમારો વિષય નથી ને, અમને એ ખબર ન પડતી હોય કે ભાઈ આગળ આ 2 વખત રિંગ એના મમ્મીએ કીધું, હું પુરાવા કરાવી દઉં. એના મમ્મી સાથે તમને વાત કરાવીને, કેમ કે એની 75 વર્ષની ઉંમર છે, એ ખોટું તો ન જ બોલે ને, બરાબર છે. હવે એને રાતે મેં એવું કીધું છે, મેં કીધું મારી કંઈ ઉપાધિ ન કરતા, ભાઈ ગમે અહીંયા બહાર ભાગી ગયા છે બીકના મારા. તો અહીંયા અત્યારે એના બેન છે એક વિકલાંગ છે, બરાબર, એ અત્યારે ત્યાં વીરપુર છે. એને અમે એવું કીધું કે બહાર ભાગી ગયા બીકના મારા, એટલે તમે ટેન્શન લેતા નહીં. પણ મને એવું કીધું, મને કે પ્રદીપભાઈ મેં 9:30 2 ફોન કર્યો તો 2 ફોન રિંગ પૂરી થઈ ગઈ, ત્રીજો ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે ને 10 વાગ્યા સુધી હું રિંગ કરતો હતો ત્યાં સુધી અમારે એંગેજ આવતી હતી, રિંગ નહોતી ગઈ ને 10 વાગ્યા પછી મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો. તો આપણે ખાલી એટલું જ જાણવાનું છે કે મોબાઈલ સ્વિચ ઓફ આવે તો મોબાઈલ કઈ ઇલાકામાં છે એ તો જાણવા મળે જ ને. છેલ્લો ફોન ક્યાં બંધ થયો એ ધારે તો પોલીસ પાર્ટી તમે એ સાબિત કરી શકો. બિલકુલ, અમે પણ રિક્વેસ્ટ કરી રહ્યા છે પોલીસને કે આ પરિવારો સામેથી આવ્યા છે, સામેથી કહી રહ્યા છે કે અમારું સ્વજન ક્યાંક હશે. એમનો ફોન પણ ગઈકાલે ચાલુ હતો, તો પોલીસે આ મામલે નોંધ લેવી જોઈએ, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં ભાઈ ખુદ, શું નામ છે આપનું? પ્રદીપસિંહ બારડ. જી, પ્રદીપસિંહ કહી રહ્યા છે તેમના મિત્ર છે, ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધી રિંગ પણ જતી હતી ને ત્યારબાદ સ્વિચ ઓફ થઈ ગયો છે. એટલે એવું નથી કે કેટલાક પરિવારોએ તેમના સ્વજનો સાવ ગુમાવી દીધા છે, કેટલાક પરિવારોને આશા પણ છે કે તેમના પરિવારનો સભ્ય મળશે 100% મળશે એમ. પણ એને માટે થઈને જવાબદાર આપ બધા છો, રસ્તો કરવા માટે થઈને. અમે શું કરી શકીએ મેડમ? અમને દાખલા તરીકે અહીંયા અંદર કોઈ જવા નથી દેતા, બરાબર, પૂછવા નથી દેતા, અમારે શું કરવાનું? બાકી પોલીસ પાર્ટી ધારે 2 કલાકની અંદર આ વ્યક્તિનો જવાબ નીકળે. તમે કયો તો હું એમના મમ્મી સાથે વાત કરાવી દઉં, બરાબર છે, 75 વર્ષની ઉંમર છે. એ પણ મને જે અહીંયા રાતે 4 વાગે વાત કરી, એ 4 વાગ્યાની વાત તમને હું રેકોર્ડિંગ નથી પણ મેં કોલ હિસ્ટ્રીમાં બતાવી દઉં, બરાબર ને. તમારે એમની સાથે વાત કરે તો અમને ખાલી એટલો તો જવાબ દો કે 10 વાગ્યા સુધી ફોન છેલ્લો બંધ ક્યાં થયો, એક જ જવાબ અમારે જોઈએ છે, છેલ્લો ફોન ક્યાં બંધ થયો, બસ. કદાચ એવું બની શકે કે કાલે અફરાતફરીમાં એ ક્યાંક ચાલ્યા ગયા હોય, ડર લાગ્યો હોય, કારણ કે કાલે માહોલ પણ એ પ્રકારનો હતો, આગ લાગી હતી, 28 લોકોના મોત થયા છે. એટલે એક શક્યતા તમે એવું લાગી રહ્યું છે કે કદાચ ક્યાંક જતા રહ્યા હશે. આ તો જતા રહ્યા હોય માની લો, તો એ મિત્રને શું કહેશો કે ભાઈ વહેલા પાછા આવજો? અરે 100% ને બેન, ગમે ત્યાં હોય ત્યાંથી મારો કોન્ટેક્ટ પહેલા કરશે જ. હા, વિશ્વાસ છે. પણ અત્યારે કદાચ ડરમાં હોય એવું લાગે છે તો મને ફોન કરે બેન. એને પણ મોબાઈલ આવી જાય ને એટલે મને ફોન કરશે. તો આવી કંઈક આ કહાની છે આ પરિવારોની, કે એક નહીં આવા અનેક પરિવારો છે, કોઈનો મિત્ર છે, કોઈનો સાળો છે, અને એ અહીંયાથી ફોનમાં છેલ્લી રિંગ વાગી છે, પણ એ રિંગથી એક આશા બંધાય છે કે ના, એ જીવિત હશે અને એ ક્યાંક હશે. કદાચ ડરના મારે ક્યાંક જતા રહ્યા હોય, કારણ કે માહોલ કાલે એ પ્રકારનો હતો. પરંતુ આ પરિવાર એટલું સાચું બોલીને આગળ આવી રહ્યા છે, પોલીસને પણ કહી રહ્યા છે કે ભાઈ તમે નોંધ લો અમારી આ વાતની, જેથી અમારું જે સ્વજન છે જે અત્યારે અમને નથી મળી રહ્યો, તમે એને શોધીને લાવી શકો છો. બિલકુલ બિલકુલ. એટલે દરેક જે લોકો છે અત્યારે તે એક આશા સેવી રહ્યા છે, જેના સ્વજન નથી મળ્યા એ આશા રાખી રહ્યા છે કે કદાચ ક્યાંક હશે. છે એક એવી આશા છે કે ના, તેઓ મૃત્યુ નથી પામ્યા, હજુ જીવિત હશે. અત્યારે જે આ સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, સંધ્યા સીએમ પણ પહોંચી ચૂક્યા છે અને નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ જે મૃતકો છે તેમના સ્વજનોને પણ મળી રહ્યા છે, જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓને મળી રહ્યા છે, તેમના હાલચાલ પૂછી રહ્યા છે. સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટથી, કે જ્યાં હાલ સિવિલ હોસ્પિટલ પર સીએમ પહોંચી ચૂક્યા છે. ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ચૂક્યા હતા. ગેમ ઝોનમાં માત્ર એક જ એન્ટ્રી હતી. અનેક સવાલો થઈ રહ્યા છે કે કેમ ફાયર એનઓસી ન હતું, જો સાધનો મૂકવામાં આવ્યા હતા તો તેનું કનેક્શન કેમ ન હતું, કેમ આવી ઘટનાઓની રાહ જોવાય છે.
એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે, તપાસ થશે, કડક કાર્યવાહી રાતે જ શરૂ કરવામાં આવી છે, પણ જે થવું જોઈએ તે આવી ઘટના પહેલા થવું જોઈએ, જેથી કરી આવી ઘટના ન બને. હર્ષ સંઘવી પણ હાલ મુખ્યમંત્રી સાથે હાજર છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ જે ઇજાગ્રસ્તો છે તેમના હાલચાલ પૂછી રહ્યા છે. ગઈકાલે સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે ગયા છે તે હવે ક્યારેય નહીં આવે. આ આક્રંદ તમે જોઈ રહ્યા છો. ઘણા એવા લોકો છે કે જે ત્યાં જોબ કરી રહ્યા હતા, કામ અર્થે ગયા હતા. એક યુવાન કે જેનો તો પહેલો દિવસ હતો, 20 વર્ષનો એ યુવાન કે જેનો પહેલો દિવસ હતો. એક દીકરી 20 વર્ષની કે જે ત્યાં નોકરી કરતી હતી, નજીકમાં ત્યાં રહેતી હતી, તેની જે બહેન છે તે આક્રંદ કરી રહી છે. મારી આશાને પાછી લાવો તેવું કહી રહી છે, એટલે પોતાની બહેનને પાછી બોલાવે છે, પરંતુ જે ગયું છે તે હવે ક્યારેય નથી આવવાનું, તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. મહત્વની ખબર સામે આવી રહી છે કે ફાયર સેફટીના સાધનો પણ કનેક્શન ન હતા. બેદરકારીના આ દ્રશ્યો તમે જોઈ લો. એનઓસી વગર જ ગેમ ઝોન ચાલતું હતું, એટલે કે સાધનો મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેમાં